કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। ટેસ્ટી અને બધા જ જમવાનો સ્વાદ વધારી દે ને એવા અહીંયા મેં ભરેલા મરચાં બનાવ્યા છે। તમે જોઈ શકો છો કે આ મરચાં કેટલા સરસ દેખાય છે। આને તમે બાજરીના રોટલા જોડે કે દાળ ભાત કે એકલા શાક વગર પણ રોટલી જોડે કે પરોઠા જોડે ખાઈ શકો। તો શરૂ કરીએ આપણે ભરેલા મરચાં બનાવવાની રેસીપી। જો છો ફ્રેન્ડ્સ કે મરચાં મેં પહેલાં સરસ ધોઈ લીધા છે, એને આપણે સરસ ધોઈ લઈશું અને પછી આ રીતે બહાર કાઢી લઈશું અને પછી એને સરસ કોરા કરી લઈશું। આ રીતે એને મરચાંને સરસ કોરા કરી લેવાના છે। પછી આપણે મરચાંને વચ્ચેથી ચપ્પુની મદદથી કટ કરી લઈશું। મરચાંને સરસ ધોઈ લેવાથી અને કોરા કરવાથી એના ઉપર જે માટી કે કંઈ પણ ચોંટ્યું હોય ને એ નીકળી જાય છે। એટલા માટે પહેલાં આપણે એને બરાબર ધોઈ જ લેવાના છે। હવે એને આપણે સરસ ચપ્પુની મદદથી કે ચમચીની મદદથી એની અંદર જે એની નસો અને બિયા હોય છે ને એને બહાર કાઢી લઈશું। એનાથી મરચાંનો સ્વાદ બહુ જ સરસ લાગે છે। જો તમે એમને બિયા કાઢ્યા વગર મરચાં ભરી લેશો ને તો તમને જ્યારે જમશો ને ત્યારે એના બિયા મોઢામાં આવશે, ત્યારે તમને નહીં મજા આવે। એટલા માટે તમારે છે ને એને બરાબર કમ્પ્લેટ આ રીતે કાઢી લેવાનું છે। આ રીતે સરસ મરચાંના બિયા અને નસોને કાઢી લઈશું। બધા જ મરચાંને એક વારાફરતી કાઢતા જઈશું। આવી રીતે કટ વચ્ચેથી કટ લેવાનો છે અને મરચું સીધું રાખીને જ કટ કરવાનો છે, એટલે આપણને ભરતા પણ ફાવે અને અંદર જ્યારે આપણે એને ફ્રાય કરવા મૂકીએ ને મસાલો ભરીને ત્યારે મરચું આપણું સરસ મૂકતા પણ ફાવે। આ રીતે મસ્ત બધું અંદરથી કાઢી લેવાનું છે। આ રીતે સરસ બધું કઢાઈ જાય પછી એક પેન લઈ લઈશું। એની અંદર આપણે ધીમા ગેસે સરસ બેસનને સાતરી લેવાનો છે। બેસનને સરસ આ રીતે ધીમા ગેસે શેકાવા દેવાનો છે જ્યાં સુધી એ ગુલાબી રંગનો થઈ જાય અને એની અંદરથી બહુ જ સરસ સુગંધી આવવા લાગે ને ત્યાં સુધી તમારે બેસનને સરસ સાતરી લેવાનો છે। હવે બેસન આપણો થોડો શેકાઈ ગયો છે અને સરસ સુગંધી પણ આવી ગઈ છે। હવે આપણે બેસન એક ડીશમાં કાઢી લઈશું। હવે એની અંદર મરચાં ભરવા માટે મસાલો રેડી કરીશું। 1 ચમચી ગરમ ધાણા જીરું પાવડર નાખ્યો છે અને અડધી ચમચી હળદર પાવડર નાખ્યો છે, અડધી ચમચી મીઠું નાખ્યું છે અને અડધી ચમચી મેં અહીંયા ખાંડ નાખી છે। ધાણા જીરુંનો પાવડર થોડો વધારે જ લઈશું, એનાથી મરચાંનો સ્વાદ બહુ જ સરસ લાગે છે। હવે થોડો લીંબુનો રસ નાખી દઈશું। લીંબુનો રસ થોડો જ નાખીશું, બહુ ખટાશ નથી કરવાની એટલા માટે। આ રીતે સરસ બધું નાખી દઈશું અને પછી એને હાથની મદદથી આપણે થોડાક હવે કોથમીરના પાન નાખી દઈશું। આપણે કોથમીરના પાન ઓપ્શનલ છે, જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો, પણ બહુ જ સરસ લાગે છે। કોથમીરના પાનથી એનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે અને કહેવાય છે ને આ રીતે બધું જ આપણે મિક્સ કરી લઈશું। પછી અંદર તેલ નાખવાનું છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે। મસાલો બરાબર મિક્સ થવો જોઈએ પ્રોપર રીતે, તો જ તમારા મસાલાનો ટેસ્ટ મરચાંની અંદર આવશે। અને તેલની જરૂર પડશે તો આપણે ઉપરથી પાછળથી થોડું તેલ નાખશું। અહીંયા મેં દોઢ ચમચી જેટલું તેલ નાખ્યું હતું, પાછું મેં ફરીથી 1 ચમચી અંદર તેલ એડ કર્યું છે, એટલે 1 થી 2 ચમચી મેં અહીંયા તેલ એડ કર્યું છે અને 5 થી 6 મરચાં માટે મેં 1 કપ અહીંયા બેસન લીધો હતો। હવે આપણે એને બરાબર મસ્ત દબાઈને પ્રેસ કરીને ભરી લઈશું, એટલે આપણે જ્યારે મરચાંને તળીશું ને ત્યારે આપણા મરચાંનો મસાલો નીકળી ના જાય। તમે જુઓ છો કે આપણા મરચાં સરસ ભરીને રેડી થઈ ગયા છે। હવે એને આપણે તળી લઈશું। આ રીતે મરચાંને પહેલાં એક પેનમાં ધીમા ગેસે પેન મૂકી દેવાની છે। બધું ધીમા ગેસે જ કરવાનું છે, ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની, નહીં તો આપણા મરચાં અંદરથી કૂક નહીં થાય અને બહારથી બળી જશે। એટલા માટે જો તમે આ રીતે બધું સરસ ગોઠવાઈ જાય, પહેલાં આ રીતે ગોઠવી દેવાનું છે મરચાં અંદર અને પછી ઉપરથી 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી આપવાનું છે। બહુ તેલની જરૂર નથી અને એને ધીમા ગેસે થવા દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આપણા મરચાં સરસ પાછળની સાઈડથી શેકાઈ ગયા છે, એટલે મેં એને આ રીતે પકડીને પલટાવી લીધા છે। એની દાંડી પકડીને તમે ચમચીની મદદથી કે ચીપિયાની મદદથી પણ પલટાવી શકો છો અને સરસ પલટાવી લેવાના છે, એટલે આગળ પાછળ બંને સાઈડ ગુલાબી રંગના થાય ને ત્યાં સુધી એને શેકાવા દેવાના છે। આ રીતે સરસ મરચાં આપણા શેકાઈ જાય અને તૈયાર થઈ જાય એટલે ધીમા ગેસે થવા દેવાનું છે। હવે અંદર થોડી જગ્યા બનાવીશું અને એના માટે મસાલો તૈયાર કરીશું।
હવે અહીંયા મેં 2 ચમચી મોરું દહીં લીધું છે, એ નાખીશું. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ બને છે. અને તમે વઘારેલી ખીચડી જોડે, અને અડધી ચમચી મેં અહીંયા મીઠું નાખ્યું છે, અડધી ચમચી હળદર, એટલે ચપટી ચપટી જ નાખવાનું છે. અને ચપટી મેં હળદર પાવડર, ચપટી મરચું અને અડધી ચમચીથી થોડું વધારે ધાણા જીરું પાવડર અને ચપટી ગરમ મસાલો, અને બરાબર એને ચમચીથી પહેલાં મિક્સ કરી લઈશું દહીંની અંદર. આ રીતે મસ્ત મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ મરચાંને તમે ખીચડી જોડે ખાશો ને, વઘારેલી ખીચડી જોડે કે બાજરીના રોટલા જોડે કે કોઈ પણ વાનગી બનાવી હોય ને એના જોડે તમે આ મરચું એક લેશો ને, બહુ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ ગમશે. હવે આ રીતે બધો મસાલો ફટાફટ મિક્સ કરી લેવાનો છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. દહીં નાખ્યા પછી બહુ મરચાંને થવા દેવાનું નથી. તો તમે જોઈ શકો છો કે બધા જ જમવાનો સ્વાદ વધારે ને એવો આપણો આ ટેસ્ટી ભરેલા મરચાં તૈયાર છે. હવે એના પર થોડા કોથમીરના પાન નાખી દઈશું. તમે જોઈ શકો છો ને કેટલા સરસ આપણા મરચાં રેડી થયા છે. બધા જ જમવાનો સ્વાદ વધારે છે આ ભરેલા મરચાં. આ રીતે તમે મરચાં બનાવશો ને, તમને બહુ જ ભાવશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.